નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત, ચેપ્ટર નંબર 2, દ્વિચર સુરેખ સમીકરણ યુગ્મ, સ્વાધ્યાય 3.3. પ્રશ્ન નંબર 1. નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોભની રીતે શોધો. એક્ઝામ્પલ નંબર 1. x વત્તા y બરાબર 5. આને નામ આપીશું આપણે સમીકરણ 1. તો લખીશું x વત્તા y બરાબર 5. આને નામ આપીશું સમીકરણ 1. અને 2x ઓછા 3y બરાબર 4. એને નામ આપીશું આપણે સમીકરણ 2. હવે આ 2x આપ્યા અને 1x, તો આપણે કરીશું શું, સમીકરણ 1 ને 2 વડે ગુણીશું. સમીકરણ 1 ને 2 વડે ગુણી નાખીએ તો આ x ગુણ્યા 2 વત્તા y ગુણ્યા 2 બરાબર 5 ગુણ્યા 2. તો 2 એકા 2, તો 2x લખાય વત્તાના વત્તા 2 એકા 2, એટલે 2y લખાય બરાબરના બરાબર 5 દુ 10. તો આ સમીકરણ 1 ને આપણે કેટલા વડે ગુણી નાખ્યા, તો કે 2 વડે. હવે આપણે લખીશું સમીકરણ 1 અને 2 નો લોપ કરતા. તો સમીકરણ 1 અને 2 નો લોપ કરતા. તો હવે સમીકરણ 1 લખીશું 2x વત્તા 2y બરાબર 10. હવે સમીકરણ 2 લખીશું 2x ઓછા 3y બરાબર કેટલા, તો કે 4. હવે આપણે નિશાની ચેન્જ કરીશું. નીચેના સમીકરણને ધ્યાનમાં રાખવું. તો આ પ્લસ હોય તો આ માઇનસ, આ પ્લસ હોય તો આ માઇનસ હોય તો આ પ્લસ, અને આ પ્લસ હોય તો આ માઇનસ. તો હવે 2x 2x, તો આ બંને ગયા. હવે વત્તા 2y અને આ વત્તા 3y, 3 ને 2 કેટલા થાય, તો કે 5y બરાબર ના બરાબર. હવે 10 માંથી 4 જાય તો કેટલા, 10 માંથી 4 જાય તો 6. હવે આ 5 ક્યાં આવશે, તો કે છેદમાં. તો y બરાબર 6/5. તો આપણને y ની કિંમત મળી ગઈ. હવે કોની કિંમત શોધવાની, તો કે x ની. તો આ કિંમત આપણે સમીકરણ 2 માં મૂકી દઈશું. તો લખીશું y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. તો લખીશું સમીકરણ 2, 2x ઓછા 3y બરાબર 4. y ની જગ્યા પર કેટલા લખીશું, તો કે 100.5. તો 2x ના 2x ઓછા ના ઓછા 3 ના 3, y ની જગ્યા પર 6/5 બરાબર 4. ક્લિયર. હવે શું કરીશું આપણે, તો કે ગુણાકાર કરી નાખીએ એકવાર. 2x ઓછા 36 કેટલા થાય, તો કે 6 દુ 12, 36 18. તો 18/5 બરાબર કેટલા, તો કે 4. હવે 5 નો ગુણાકાર કોણ સાથે કરીશું, તો કે 2 સાથે. તો 5 દુ 10 ઓછાના આ x ના x ઓછાના ઓછા 18/18 છેદમાં કેટલા, તો કે 5 બરાબર 4. હવે 5 નો ગુણાકાર કોની સાથે, તો કે 4 સાથે. તો 10x ના 10x ઓછાના ઓછા 18/18. હવે 5 નો ગુણાકાર 4 તો 5 ચોક કેટલા, તો કે 5 ચોક 20. હવે 18 ક્યાં આવશે, બરાબરની આ બાજુ. હવે આ 10x ના 10x બરાબરના બરાબર 20 ના 20. હવે આ 18 બરાબરની આ સેટ આવે, અહીં એક ડીક માઇનસ હોય, બરાબરની આ સેટ આવે તો પ્લસ. તો પ્લસ 18. આ 10x ના 10x બરાબરના બરાબર 20 માંથી 18 જાય તો કેટલા, તો કે 20 વત્તા 18 કેટલા થાય, તો કે 20 વત્તા 18 તો કેટલા, 38. હવે 10 ક્યાં આવશે, તો કે છેદમાં. તો x બરાબર 38 ના છેદમાં કેટલા, તો કે 10. હવે છેદ ઉડે તો ઉડાઈ દેવાના. તો 19 દુ
કેટલા? તો 19 દુ 38, 5 દુ 10. તો આ બી ગયા. તો x બરાબર આપણને કેટલા મળ્યા? 19/5. તો મળી ગઈ આપણને x ની કિંમત. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે તમને આ એક્ઝામ્પલની અંદર કંઈ બી ક્વેશ્ચન કે ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં મેસેજ કરી શકો છો.